વડોદરામાં 13 વર્ષ બાદ બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી માટે મતદાન 31 બેઠકો પર 62 ઉમેદવારો વચ્ચે જંગ। વડોદરામાં આજે ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચનારી બરોડા ક્રિકેટ એસોસિએશનની બહુપ્રતીક્ષિત ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે। છેલ્લા 13 વર્ષના લાંબા સમયગાળા બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીમાં સવારના 9 વાગ્યાથી જ ફતેગંજ સ્થિત રામબાગ પાર્ટી પ્લોટ ખાતે સભ્યોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરવાનું શરૂ કર્યું હતું। કુલ 31 જેટલા વિવિધ હોદ્દાઓ માટે યોજાયેલા આ ચૂંટણી જંગમાં સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે, જેમાં સંસ્થાના 2098 જેટલા નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી એસોસિએશનનું ભાવિ નક્કી કરશે। આ વખતે ચૂંટણીનો માહોલ અત્યંત રસાકસી ભર્યો બની રહ્યો છે, કારણ કે રિવાઇવલ ગ્રુપ અને રોયલ સત્યમેવ જયંતે ગ્રુપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। સંસ્થાના સર્વોચ્ચ પ્રમુખ પદ માટે પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કિરણ મોરે અને શહેરના જાણીતા હૃદયરોગ નિષ્ણાત ડોક્ટર દર્શન બેનકર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। કુલ 31 બેઠકો માટે બંને જૂથના મળીને 62 ઉમેદવારો મેદાનમાં છે, જેઓ એસોસિએશનના વહીવટની ધુરા સંભાળવા માટે સ્પર્ધા કરી રહ્યા છે। દાયકા બાદ યોજાતી આ લોકશાહી પ્રક્રિયામાં સત્તા પરિવર્તન થશે કે પુનરાવર્તન, તેના પર સૌની મીટ મંડાયેલી છે। જોકે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામો માટે ઉમેદવારોને સભ્યોએ થોડી રાહ જોવી પડશે। ગુજરાત વડી અદાલતમાં દાખલ થયેલી જાહેર હિતની અરજીને પગલે આજે મતગણતરી હાથ ધરવામાં આવશે નહીં। ઉચ્ચ ન્યાયાલય દ્વારા આ મામલે આગામી આદેશ કે નિર્ણય આપવામાં આવે ત્યારબાદ જ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે। હાલ પૂરતી માત્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે દિશામાં વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે।